મોટા સમાચાર અમદાવાદના બોપલથી બોપલમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા કડવો અનુભવ થયો છે। ઓનલાઈન મંગાવેલા વેજ બર્ગરના બદલે નોન વેજ બર્ગર મોકલાયું। બોપલ મેકડોનાલ્ડની ગંભીર બેદરકારી। આઉટલેટના સંચાલકોએ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું। કિચનમાં વેજ અને નોનવેજ વસ્તુઓ સાથે રાખતા હોવાનો આરોપ છે। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। બોપલ મેકડોનાલ્ડની આ સૌથી મોટી બેદરકારી। ઉદ્ધતાઈ ભર્યું વર્તન પણ કર્યું અને સાથે બંને કિચન સાથે હોય તેવો આરોપ લાગ્યો છે। એક ગ્રાહકે ઓર્ડર વેજ બર્ગરનો કર્યો હતો અને મળ્યું તેને નોનવેજ બર્ગર। ઓનલાઈન મંગાવેલા વેજ બર્ગરના બદલે નોનવેજ બર્ગર મોકલી દેવાયું। ભૂલ સ્વીકારવાના બદલે માથાકૂટ કરી હતી। એક વિડીયો પણ સામે આવ્યો છે। મિત્રો, મેકડોનલ્ડ્સમાં આવ્યો છું। મારું નામ ભાવેશ દવે છે। આ વિડીયોને અચૂક જોજો। તમે રસોડાની અંદર જશો તો કોઈ સેપરેટ વસ્તુ નથી, ખાલી દેખાડવા પૂરતું છે કોણ ક્યાં મળે। આ ભાઈએ ઓર્ડર વેજીટેબલનો કર્યો હતો ને નોનવેજ ઘરે ગયો ને તોય પણ સ્વીકારતા નતા। તો આવું તમારા બાળકને ખવડાવવાનું હોય તો ધ્યાન રાખજો મિત્રો। આપણા ગુજરાતની અંદર આ વસ્તુ પોસાશે નહીં। વધારે ને વધારે લોકોને આ મારી શેર કરજો, ભાવેશ દવેને અને આ ભાઈને આ પરિસ્થિતિ થઈ છે, તમારા બાળક સાથે ના થાય, તમારા ફેમિલી સાથે ના થાય। પાછા સ્વિગી વાળાને કમ્પ્લેન કરશો ને તો એમ કહે છે કે ચિકન બર્ગર ઓપન કરીને ફોટો મોકલો તો અમે એક્સેપ્ટ કરશું। હવે પેકિંગ ઉપરથી તમને ખબર પડી જાય, ચોખ્ખું લખેલું છે કે આ ચિકન છે અને વેજનું પેકિંગ અલગ હોય, તો તમે એવી રીતે સ્વિગી વાળા એવી રીતે એક્સપેક્ટ કેમ કરે કે તમે ખોલીને એને આપો? સૌથી મોંઘું ખાવાનું અને ભંગાર ખાવાનું અને વેજની બદલે નોનવેજ ખાવાનું, અને એક કલાક બે કલાક સુધી તમે હેરાન થાવ તો સ્વિગી વાળાનો તમને જવાબ નહીં આપે। એટલે પાછા સ્વિગી કે બોલો, વાપરવાનું બંધ કરો vegetable અને વાળાને આ કે મેકડોનલ્ડ્સ non-veg બંધ જ બોલો। કરાવો। ઓનલાઈન પર સંવાદદાતા અર્પણ જોડાઈ ચૂક્યા છે। અર્પણ, વેજના બદલે નોનવેજ બર્ગર આપી દેવાયું છે અને સાથે ભૂલ સ્વીકારવાના બદલે ઉદ્ધતાઈ ભર્યું વર્તન પણ ગ્રાહક સાથે કર્યું છે। બિલકુલ, આ જે આ વિડીયો વાયરલ થયા છે, જે સામે આવ્યા છે તે ચોંકાવનારા છે અને આવી ઘટના એક કરતા વધુ વાર આપણા ધ્યાનમાં પણ આવતી રહે છે। એટલે હાલ તો ગ્રાહક જે પ્રમાણે પોતાની જે રજૂઆત છે તે કરી રહ્યા છે, સામે જે ફૂડ ચેન માલિક છે તે પોતાની ભૂલ સ્વીકારવા પણ તૈયાર નથી। એટલે હાલ તો આ મામલો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ધ્યાનમાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે। હવે જોવાનું એ રહે છે કે વેજ જે ઓનલાઈન બર્ગર ઓર્ડર કર્યું હતું તેની સરખામણીમાં જે નોનવેજ બર્ગર તેમને ડિલિવર થયું તેને લઈને હવે એએમસી શું કાર્યવાહી કરે છે, કારણ કે આ પ્રકારના કિસ્સામાં એએમસી ફક્ત લઈ અને જે કાર્યવાહી છે તેને પૂર્ણ કરી દેતી હોય છે, પરંતુ હવે જોવાનું એ રહે છે કે આ મામલામાં તેઓ શું કાર્યવાહી કરે છે। બિલકુલ અર્પણ, આભાર માહિતી બદલ। તો કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહેશે। ગ્રાહકને ખૂબ કડવો અનુભવ થયો છે, હલ્લાબોલ મચાવ્યો હતો ગ્રાહકે।